ટેટુની આડમાં અડાજણ તથા પાલ વિસ્તારમાં ઈ સિગારેટનું ગેરકાયદે રીતે વેચાણ કરનાર બેને એસઓજીની ટીમે ઝડપી પાડી 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યારે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત તથા એસઓજીના ડીસીપીના માર્ગદર્શન તથા પીઆઈની સૂચનાથી પેટ્રોલિંગ કરી રહેલા પીએસઆઈની ટીમના અરનામ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ગંભીરભાઈએ બાતમીના આધારે અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે આવેલા મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 904માંથી તેમજ પાલનપુર ગામ કોરલ પેલેસ ફ્લેટ નંબર બી 404માં દરોડા પાડી ત્યાંથી મંથન રાજેશ શાહ અને જનક રમણ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી 1 કરોડ 7 લાખથી ધૂની કિંમતની ઈ સિગારેટ, જેમાં વપરેશો ઝીરો, ક્લીનબર, લેબ, યુએલ જેવી કંપનીની ઈ સિગારેટ સાથે પોડ્સ સહિતની મત્તા કબજે કરી. તો આરોપીએ કબૂલાત કરી હતી કે મંથન શાહ 1.5 વર્ષ અગાઉ દિલ્હી ખાતેથી અજાણી ઈસમ પાસેથી મુદ્દામાલ લાવ્યો હોય અને તે મિત્ર જનક પટેલ સાથે મળી વેચવા ફરતો હતો. હાલ તો એસઓજીએ બંને વિરુદ્ધ અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળે છે. તે અંતર્ગત 10/6/2025ના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની, એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 904ની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડ્યો છે. તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી 1 કરોડ અને 7 લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે. જે ઈ સિગરેટ વેપોરેઝો, ઝીરો, કેલિબ્રિયમ, ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને 2 આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે. મંથન શાહનો અગાઉ પણ 16 લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે. તેમજ જનક પટેલ જે છે એને મંથન શાહે જ 1.5 વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો. બંને જણા પકડાઈ ગયેલ છે અને 1 કરોડ અને 7 લાખનો મુદ્દામાલ પણ ઝડપેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.